વડોદરા શહેરના તરસાલી હાઈવે ઉપર આવેલી આ સર્વોત્તમ હોટલમાં જમવા ગયેલા ગ્રાહકે મંગાવેલા સૂપમાંથી મરેલી ગરોળી નીકળતી અડધું ઉતરતું અને સૂપ પી ગયા હતા. બાદ ગ્રાહકને ખબર પડતા હોબાળો મચાવ્યો હતો અને મેનેજરે અડધો લઈ નાખ્યો હતો. ત્યારે સામે આવેલા વિડીયો બાદ પાલિકા આરોગ્ય વિભાગમાં ફૂડ સેફ્ટીની તપાસ શરૂ કરી. તપાસમાં દરમિયાન સૂપ સહિતમાં અન્ય ચીજ વસ્તુઓ નમૂના લઈને સંતોષ વ્યક્ત કર્યો કે આ પાલિકા એક દિવસ માટે હોટલ બંધ કેમ ન કરાવી. નોંધાયેલું પાલિકા દ્વારા રહેતા સમયે તપાસ દરખાડા કરવામાં આવેલા જમવાની સૂપમાં મળતી માહિતી શહેરમાં પાસેથી પસાર થતા આ હાઈવે પર હોટલમાં સર્વોત્તમ આવેલી હોટલમાં આખર ધરાવતી હોટલમાં આવેલી ઉપર પસાર થતા વ્યક્તિને જમવા માટે ગઈ હતી અને આ જમવા ઓર્ડર સામે સૂપ પણ મંગાવ્યો હતો અને અડધું સૂપ પી ગયા બાદ ગ્રાહકે સૂપની કટોરીમાંથી મરેલી ગરોળી જોતા ચોંકી ઉઠ્યો હતો અને મરેલી ગરોળી જોતા મિશ્ર સૂપ પી ગયેલા ગ્રાહક એક તબક્કે ઉલટીમાં ઉબકાવા લાગ્યા હતા. દરમિયાન ગ્રાહકે સૂપમાં નીકળતી મરેલી ગરોળી લઈ હોબાળો મચાવ્યો હોવાનો હોબાળોમાં અન્ય ગ્રાહકો પર ચોંકી ઉઠ્યા હતા અને ગ્રાહકે હોબાળો મચાવવા મેનેજર દોડી આવ્યા હતા અને હોટલની ભૂલ સ્વીકારી ગ્રાહકને માફી માંગી મામલે પાડવા પ્રયાસ કર્યો હતો. અન્ય ગ્રાહકો ગભરાટમાં ગ્રાહક સાથે હાલમાં વ્યક્તિની પાસે સમગ્ર ઘટનામાં વિડીયો બનાવી સૂપમાં થયેલી ગરોળી ગ્રાહક સામે લાચાર થઈ ગયો હતો અને ગ્રાહકે મેનેજર પાસે રોષ સાથે અજાણ્યા મરેલી ગરોળી મિશ્ર સૂપ પીવાની આ કઈ અથવા કે જવાબદારી કોણ સવાલ અડધો નાખ્યો હતો.